હું કહેતો તો કીધું આપડે પેલા મારા છોકરાને છોડીની જેમ રાશિ હે કાલની પમદાર છે એમ હો એટલે તઈને ટાઈમ છે હાજર થઈ જાજો. આ તમને આમંત્રણ આલવા આવ્યો તો. હા તમે તો આવી જા ટાઈમ સર. બધાને કીધું આવજો. ઈ આવશે હારું ઈ આવશે હે હો હા કહેતા હોતો મામા બધાને. ઉબલાજી હા પમદારભાઈ જેમ જોઈએ નવરાઈ માં તો જઈએ એવું ના હોય વામમાં જવું પડે. તમારે કોઈ નવરા નહીં ફરતા બરોબર પોતાનું ઘણું કામ પડ્યું હોય એમાં. અમે કોઈ નવરા નહીં હોતા કોઈ તને કોઈ અમારે વહી પણ ભાઈઓનું ટોણું આવે એટલે જવું પડે. આ તો વધુ તમે જતા આવજો. તમે જાજે એટલે આવી જા અમે તો જા પણ તમારે તો હગો ભાઈ એટલે તમારે પહેલા જવું પડે. હા સમજાય છે તમે જાજો તમે જાઓ તો હગા ભાઈ જેટલા જ છો ને અમે તો સીધ જાહો અમે ઉપર ના જઈએ અમે ચોરીને બેઠા જ ના જઈએ. અમે તો જો અમારી ઈચ્છા છે જાવ ને કોઈ નહીં હે વળી લડો એ તો રમવા આવું તો વાળે રીને બેઠા તો પિયર જવું પડે. હવે તમે સોના મોના અમે જહાજ નતા અમને ચોક પિયર હ તમારું વાત કરો હો મારું તો તમે હું તો રીને બેઠા હું ના ઘેર હું એ યાર ખરેખર મગજ ચકડોળ ચડાવ્યું બોલે યાર હાલ જોવા દેજે અત્યારે એ વાતો જેવી કરી યાર તું 50% આયો હા આપલા ડોટ ફૂટ્યા પર રી હતી ખરેખર તમે યાર કોમેડી આખી કરી નાખી યાર હાલ નડો હવે જતા ના રે તો પાહી કરો અલા ભલામાં નહીં જવાનું અમે આ ખાલી આપણે હા કહેવાની હા તો હું કાઢ તણો પડે ભગત અમે આપતા લે અલે અમે થોડા એ વાત કરો તે ઈમરાન થોડી જા ભાગ લેવાનો તાળ આ ગુલાઈ બેહી જાવ થોડું ચાલતું છે હા તો હા અલ્યા ભલા મોણા નો ચમ આવી કેજો. હા એ તો હું આબાનો જ છું ને તો તમારે બધો રાગ થઈ જાય કમ્પ્લીટ એમ. અલ્યા આવું ટોણું હોય ને ટોણું તારા ભાઈઓ ભેગા હોય તો જ સારા લાગી. એકલા ન કરાય બધું એમ. હા એ તો હું આબાનો જ છું કશું વાંધો નહીં તમારે બધો ઠા પડી જાય. હા એટલે આવવું પડે એમ તો સારું લાગે થોડું વ્યવસ્થિત એમ. સારું કશો વાંધો નહીં અમે આવી જા બરોબર. એ હારે હા મારા બેટા પેલા રણજીતજી દિનજી લ્યા આવી અવસર લઈને બેઠા કે આવતા રહી લો મૂકો તો હું આવો ને બધું તમે ઠાય પાડી આલું પછી ઠાય પાડી આલો અને ભેગા કરતા હો. હા કારણ કે જો અવસર તો ભાઈઓ ભેગા હોય ને તો જ અવસર કરવાની મજા આવે નકર ન મજા આવે એમ કેવા. હા એ તો વાત સાચી જ છે ને વળી. તમારે વહેલા ભૂલા પડ્યા થોડું આમંત્રણ આલવા આવ્યો તો તમને આમંત્રણ આલવા એમ આપડે જેમ રાખી હે જેમ રાખી મારા છોકરાને છોડી ની. ઓહ એટલે છોડી હતી છોકરો હતો છોડી હતી યાર બરોબર સારું કહેવાય લો. હું કહું હા 2 દાડા પછી હે એટલે ટાઈમ છે હાજર થઈ જાજો અને આવજો. હા અમે તો આવશો પણ હું કહું બધા લઈને આવજો. અમે તો આખો પરિવાર આવશો પણ કોઈ બધા ભાઈઓ કહેજો કોઈ ભાઈ બાકી રહેવો જોવો નહીં. તમારા ભાઈઓ તો ખાસ કહેજો. ઈયોને કીધું હન હા કીધું હન ઓ બસ પણ મારા ઓછે હરખો જવાબ જ નહીં આલતા. એ નહીં જો ગટુજી આપણે કહેવાનો ફરજ આવે ટોણામાં એમ નહીં તમે ના મનાતું હોય ને તો ભગત ને પૂછજો. ભગત હતા એ તૈણો મેં હારે કીધું તું કે તૈણ પરિવાર રંગાત ટાઈમસર આવી જાજો. આવશે કે એવું કઈ પા એવું કરે પણ ગટુજી આપણે કહેવાનો ફરજ આવે એમ કે ભાઈ આવજો એમ. એ તો હવે જુઓ મારા અવસરમાં નહીં આવે તમે ચો જવાના હતા તમે કીધું હોય ને હા બસ આવી જાય એ નહીં આવે તો અમે નહીં જઈએ એવું ન કરાય. અને એવું તો હા ને કે એનો વગર આપણે પડ્યું રહે કોઈના વગર કશું પડ્યું રહેતું નહીં તો એમ કહું તાણ. પણ આવો પ્રસંગ હોય ને પ્રસંગ એમાં ભાઈઓ ભેગા હોય તો સારું એમ તો પ્રસંગ કરવાની મજા આવે એમ. જેટલા ભાઈઓ ભેગા હોય ને એટલું વધારે હા એટલે મારે કહેવાનું મતલબ એમ કે બધાને કહેજો એમ કોઈ ટાળતા નહીં. કોઈ નહીં ટાળવાના. લેડો ગામમાં આબુ રાણમ જવું છે. ના હજુ મારે કાપાજી ને કહેવાનું બાચી હે. રઘુન ઘેર ગયો તો પણ એ તો ભેગો જ નહીં થયો. એ ઘેર ફરતો હશે. હા એ ફરતો જ હશે ચોકી એમ કહેવાનું. હવે હોળી આવી ને ચાલે રહી નહીં રે આવી.
પાય રાયડો ભેગું કરાવવાની ને ઘટાવાની 400 રૂપિયા મજૂરી દી એક વેળા છે તો 400 લઈને આવી તો 2 દાડા શાંતિ હા અત્યારે તો મજૂરીના ભાવ કઈ વધ્યા જબર વચ્યા લો હડો તને મારે કહેવાનું બાકી હું બધાને કહેતા હું ને. હા તમે કહેતા હો ને મેં કીધું એ ભૂલતા નહીં પાછા હું કીધું ઈયોને તો કીધું પણ હવે આવી કે ના આવી ઈયોના હાથમાં હોય ને. હા એ તો આવશે ભાઈ હા હું એ કહેતા હું બોલો એ હારું. હો કાપાઈ હા ગટુજી ચો હેડે ઓમ આ બહાર જવું એટલે હોજ સુધી આવતા રહે ને ના આજ હજુ સુધી 4 દાડા નહીં 4 દાડા આવતો અલે ઈવ નહીં કાલ નહીં પમદાર જો પછી જવાનું હા એક સબથી જામ છે 3 જણા નીકળી જવાનું 3 ગામ ફરવાનું હોય એટલે 4 દાડા થાય એમ નહીં કહેતો હું આમ કાલ નહીં પમદાર આવજો ને યાર આપણે જેમ રાખે જો આજ કયો વાર થયો હા થયો આપણે શુક્રવાર તો શુક્ર શનિ રવિ સોમ ને મંગળવારે આય એમ નહીં હા પણ આપણે જેમ રાખેલી યાર કાલ નહીં પમદાર તમારે આવવું પડશે એટલે મને પૂછું તું પણ ઈમો તો હું પૂછવાનું હોય જેમ રાખવું હોય ઈમો પણ મારા બહાર જવાનું નહીં થયું હવે એમ નહીં આ તો તમને કહેવા આમંત્રણ આલવા આવ્યો તો યાર કે જેમ રાખી આવજો એટલે હવે એ તો હું જઈને આવ્યો એટલે પછી જે વ્યવહાર થતો કરી દઈએ પછી તાને હા હવે જવા હેડ્યો ને હવે સારું કશો વાંધો નહીં હવે તો હોમે હું કઈ બેઠો પાછું કે હું આય ફાઇનલ આવવાનો જ છું બધે ના ના સંબંધી તો સાચવવું પડે ને હા ખેર ખેર તો આપણે પછી વ્યવહાર કરી નાખીએ એટલે આવી જઈએ પછી હા તો વાંધો નહીં હો હા હા બોલો બ્લોકિંગ મારે ઘેર લઈ જવા હેલો કિલો ટ્રેક્ટર લેતા બધું પણ લાવો કે ટ્રેક્ટર તમારે યાર મારે મારા હતો કોઈ હોય લઈને તો ના આવો આ બ્લોક ની ઉપાડવાના તો લેતા આવો જો હાડો આવા પાજેલા ઓછા જોવી આ જો પઈ ગયા આ તો સરકારી સરકારી તો ના ચાલે ના આર્યા યાર કોટ લાબાના ના ચાલે આર્યા અરે ના ચાલતા હોય તો ઘરના પૈસા ના લઈ આલો સરકાર ના પૈસા ને પણ આવા ઓછા વડો જોવી તો જે સરકારી પાસ થયો એ તને લાઈન નાખી ના કોઈ એમ ઘરનું લાઈન હોય નાખી હારા લાવવા પડે ને પણ હારા જેવી ગ્રાન્ટ પાસ થયો એવા લાવે સરપંચને બોલાવો સરપંચને તમે હાલ ફરી હું કહું હમણાં આવે તમે તો હું કહું અત્યારે તમારે તો ભાઈ હોળી આવે નહીં હોળીનું ચો આમ 24 કલાક ને 12 મહિના હોળી જોઈ ને યાર તો જેને ફંક્શન જતો ને હા રે તો યાર હું કહું બોલો તમને બેને કહેવાનું આપણે કાલની પમદાર છોકરાની સોડીની જેમ રાખી હોય એટલે છોકરાને સોડીની ઓહ આ તો છોકરાને સોડી હોય ચમ ના હોય ને યાર પેલા આઈ વનું રાજ હા એને આપણે આરુબાની જેમ રાખેલી હ એટલે કાલની પમદાર 2 જણા ટાઈમ ટુ ટાઈમ હાજર થઈ જાજો અને ખાવાનું શું બનાવ્યું ખાવાનું તો બધું જે આઈટમો હોય એ રહી અને એનું ના કોરા આવજો એમ લગાઈ ના ચાલે યાર ના ચાલે યાર કોરા આવજો આ તમને કીધું એ આપણે મહેમાન પડવાનું આવો ને યાર તમે પીને આવો ના હાલ લાગે ખાલી એક દારો તો કલાક સુધી રજા રાખીએ હા ભલા મને આ બ્લોક લઈ જવાના લે પકડાવ હે જોજો યાર આગેવાન વાયન મારા ઓળખાણ કીધું તું કે ટાઈમ સર હાજર થઈ જાજો તો હજુ એકે આયા હે અને તાત્કાલિક કીધું તો વાત અલગ 2 દાડા અગાઉ કીધું તું બરોબર અને આવું કોક આપણે ટોણું તો પેલા આબુ પડે તારે થોડો લાઈ દે ઓય બધા હજુ તો મહેમાન આવશી ઓવે મહેમાન એટલે વતા નહીં આવવાનો અમે ફોન કર્યો તો ને હા ઓન હારે માપને જ બોલાય એટલે કે અમાર એક મોણા આવશે અને અમારે કે અમાર ગામનો વ્યવહાર પટાઈ દે એમ કીધું સારું કહેવાય લો કે અત્યારે આપણે બંધારણ થયું એવું અમે બંધારણ થયું અને હું બધા સમજણા માણસ સિંક કે એક જ માણસ આવશે અને બધો વ્યવહાર કરતી અમારા સાઈડ નો આમ તો હારું સારું યાર વધારે ગહારો ના થાય વધારે ખર્ચો ના થાય બરોબર યો ને એક આપણા ઘર કરી ના બરોબર અને જેમાં તો બીજા બહારના માણસો તો તેડાવાનો હતો નહીં આપણે એટલે આપણે દૂરના હગાવાલા જે હોય ને જીવનની તેરા બને હા એ ભગત વડે આવો છો ભગત અને રઘુભા વડ્યા હે એ હું કહું લોટો પાણી ભર લાવો અને પેલા ભગત ને રઘુભાઈ આવે પાણી પાવો બધા હા કટુજી હા તો જમણવાની તૈયારી છે ને ભાઈ
આવો તૈયાર હો બસ અનારજી તૈયાર હોય ને? પેલા ખાલામાં બધું રાખ્યું હો હા, હા. અનારજી નાગજી બધા એકને જ છે તમારા ભાઈ દેખાતા નહીં ઈયોને કીધું તું પણ આ નહીં તમને તો ખબર છે બધા ટાઈમ ના પાકા હઈ આપણે પણ અત્યારે ગટુજી ખબર વાટવા એનો ચાલતું એટલે કે કોઈ મોડા આવ્યા તેમ એ વાતે સાચી હા આ જો આઈ ગયા અલ્યા વિષ્ણુજી આવો કે આવો આટલી બધી વાર યાર આ હોમે ચોપલે દે આમ કલાક કરી માં આવું પણ આ ભૂલી ગયો તો તું ભૂલી ગયો તો આ જેમનું તમારું ખબર અમે આવી ગયા એમ કે તું ડાયરેક્ટ તમે બોલી ગયા કે અમે આવી ગયા તમે આ આવીએ વિષ્ણુ ભગત પણ એટલે હોમાં- તમે રોડ ઉપર હોય ને તો ના દેખો બરોબર પણ હોમાં કટલે ઉભા રહેતા કરે ઓમ ઓમ હું કરતા હતા ઓમ ઓમ. એ તો અમે જોતા હતા કે મહેમાન આયા કે નહીં જોતા હતા કે મહેમાન આવી અને તમે આ વચ્ચે કંદવેરો મેલ્યો હો સાફ ચમની કરી તમાર જેવું પ્રાશ્યો કંદવેરો બેસે હોય તો થાય બધું અને કંદવેડા જેવા અમે નહીં તમે હો આ જોજો આ મેં મારા હાલ કંદકુંડ મારા ઓ ગટુજી હવે આપણે એ વાત ના યાદ કરાવાય તમે ના પાડી હતી એટલે નહીં પીનાયો પણ આ તો લગાયેલું હ આ મહેમાન આવે બધું સારું ના લાગે ના હાલ લાગે યાર ગટુજી બીજું શું કહું આ તો ભૂલી ગયો તો કા જેમ એવું આ તો હું ચબૂતરે બાળી ગયો મૂકું હેડ આ તો જેમ હ એ તો મેં વન કીધું ને તાણે એરા નશામાં જ હતા અને પા એકલા નતા પેલા પુનોજી હતા જો હતા વાહ એટલે આપણે પેલા ચબૂતરે નહીં બ્લોક નખાવાના બ્લોક નું કામકાજ ચાલુ સરકારી નહીં એરા બ્લોક ત્યાં કે માર ઘેર નાખવા પણ અમુક જગ્યાએ નાખે તો તૂટી જાય એટલે પણ એવા જેવું ગ્રાન્ટ પાસ થયો એવું સરપંચ એવી વસ્તુ લાવી હા, એ તો છે ને ગટુજી આજે ઈકણ જ હતા ઈકણ આજે લપ જ કરતા હતા એરી જ લપ કરીને બેઠા 3-4 દાડાથી રોજ જેટલી ઘણા એરા બ્લોક નહીં નખાઈ રહે ને એટલી ઘણા એરી જ લપો થાય તા હા એવું લાગે મને સરપંચ બનાવો ને મને સરપંચ હા. તો તળાવ ને તળાવ હા એ આખું બાવળી હે ને હા વેચી મારું બગીચો કરું આખો ચોખ્ખે હા. તો આ વખત એવું હતું એમને બા કરી દઈએ તાં ભલા મને ખાલી બનાવી દો એક વખત વાહ વાહ કરીએ તો ઉધાર હિંમત તો થાય આપણો ના કોઈ નહીં ના 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 ઉતારું થાય રે. ઉધાર એમનો જ થાય. મારો ઉધાર ના કરું હું પહેલી તો મેં શું કીધું ખબર હા. આખું તલાવ સાફ કરીને એમાં બગીચો કરું બરોબર હીરા રહ્યા ને હીરા હા ઘેર ઘેર અડ્ડા બનાવડાવી ખબર હા હે? એક તો કહું તો એટલું ઉધાર થાય હા. બીજો ઉધાર તો થાય બીજાનું કોમ થાવ જ થાય ને કે કોઈ નહીં હે ના ગટુજી બીજું કહું મહેમાન કેમ કોઈ નહીં આવ્યો મહેમાન તો હવે આવી એ નહીં આપણા ઘરના વહેલા આ બાજુ બી યાર મહેમાન આપડા તો ભાઈઓ તો આ બાજુ ટાઈમ સર અને આ આપણે તો આવી ગયા પણ એ ભાઈઓ હજી આગળ આયા નહીં ગપુરજી કેમ નહીં આવ્યા કે બે માંથી ગફુરજી ને પેલા ગોબરાજી આયા નહીં હે આગેવાન હા. આયા તો ચા પાઈ તમે નહીં ચા મેલા જ છે છોકરો લઈને આવે જ છે ચા હા એ તો લાગે. અલા મોના જેવો ચા પેલો અનારજી મોટી કઢાઈમાં ઉકાળે હે ઉકળી રહે હા એવો જ છોકરો ચા લઈને આવશે બરોબર સમજે અને જમણવાળો ચાલુ આ ચાલુ નહીં બધું થાય જોવું હોય ને તો ચેક કરતા હોજો દર પડતા હોજો ઈ ભરવા કોઈ ના જાય એ તો હમણાં રવડામ એટલે ચાખી ચાખી લેજો મોહનતાળ ખાવા મળ્યો આજ તો ઘણા દાડા નહીં નહીં ખાઈ ગળ્યું નહીં ખાતું નહીં ખાઈ ગળ્યું તો નહીં ખાઈ નહીં ખાતો આપણે તીખું ખાવાનું ગળ્યું નહીં ખાતા આ તો પછી મરચું નાખી દેવાનું અંદર ચાલ તો મોહનતાળ મુક શાકમાં શાક તો બસ. ના બચાવ પી અંગારા શાક કરવાનું છું અંગારા શાક ના આવે પનીર અંગારા પનીર અંગારા પનીરનું કર્યું પનીરનું એનું નહીં બટાકવાનું જ છે અત્યારે તો બટાકા સસ્તા છે એ કીધું કે પનીરનું રાખો પણ ના રાખ્યું આપણે 7 રૂપિયા કિલો આપણે વધારાના ખર્ચા નહીં કરવાના આગેવાન બંધારણમાં રહેવાનું ડુંગળી 7 રૂપિયા કિલો ઓહો બસ તમે તો કહો તમે તો હું નહીં કહેતા હે એ આપણે ચા પીલું તો હમણાં પેલા બે આવશે પાકે અમારો હાટે ના જોઈ એમ કહે તો ચામાં બચ્ચો વાત જોવાની આવે હે હા ચા હીરે આવે એટલે ફરી ચા ઠરી જાત કે એ વાત જો કે પેલા બે ની હજી હું હાલ ના ઠરું લાગે ફોન આવ્યો હમ મહેમાન નો જશે બોલો આ ચા ઢોળાય મહેમાન નો પેલા અહીં લે મહેમાન નહીં તો તમારે પેલા સરેલા મકાન અહીં એવું મોનભા પીએમ માં જેવાય તમે દેખોડા નહીં હોય ને એટલે ફોન કર્યો છે અહીંયા ખબર કરીને કે આજ હોય ને તો જેમ જ્યાં છે એટલે
એ ડફો ને કીધું તું યાર બે કહેવામાં તો મેં કીધું તું કે આવજો પણ ના આયા. ના ના મેં એમ કીધું તો હું આવું કલાકમાં અડધું મોટું બતાવી આપણે કહેવામાં તો આપણા વાહના મનસે બધાને કીધું તું પણ હવે જે આવી કલાક કીધું પણ અત્યારે હવે ફોન કરી જો તારા ભાઈને ફોન કરો અમે તો આવી ગયા ફોન ઓવે તો એવું રૂબરૂ જતા હું ને હા રૂબરૂ જતા હો આબુ રઘુબા અરે હવે બે જણા જઈને આવીએ. મારે નહીં આવું પૈસા ચમ હું આ કોમ કરાવું તમે કરજો હા રોડા માગા હા પાછી મેં રોડ આવો શું કરાવીએ ભલામણ. એ નહીં મુઈકન આપણે બે જઈએ ઓય ભગત જો મહેમાન આવશે તો આગેવાનો હોય બેઠા હે અને ભગત રહોડા સાઈડ ઓટો મારી અગર તો યાર ઊંધું કરશે યાર જૂના ટાઈમ કોઈ ઈરા હોય નીકળ બધું હમું જ થાય લો તમે ચિંતા નહીં કરો મારા હારે હેડો તમે જીયા હોય યાર લઈ જાઓ એમને લઈ જાઓ ફાયદામાં રહો હજુ કહું માની આવું ભાઈ જેમ હે ભાઈ ભૂલી ના જાતા મારે યાર પેલા ગુબા બાપુ જેમ હે ભાઈ ભૂલી ના જાતા ના ના એટલે બીજા ના હટી જાતા એમ ભાઈ ના હો હટી જવું તો અમાર બોલી પરથી એવું લાગ્યું એટલે કહું બોલી પરથી એવું લાગ્યું ગોબરાજી હંગાર નહીં બનતો યાર મારે કેમ બન દોઢું બોલે યાર મન તો યાર પાછું દોઢું ના બોલે પણ તમાર તો એકમ બોલવું મારે હ અહીંયા એમના ભાઈ એને બોલવાનું તમારે જો બોલવાનું આવા એમાં તમાર તો સાઈડમાં પેલા નવરા ઉભા હોય ને એ રીતે ઉભું રહેવાનું તારો બા નવરો યાર વાત કરી એમ નવરો નહીં દેખો યાર એમ નહીં કહેતો પણ તમારી નહીં બોલવાનું એમ ઓવે લો હાડો લાડા તમે જલ્દી જજો હેડો ભાઈ મહેમાન આવશે ભાઈ લાડા હું આખો પાછો તો હેડજો લાડા પકડ રહોડા હું ઓટો મારી આવીએ જલ્દી આવજો પાછા આવું કીધું ટાઈમ ના કરતા લો બધા. પેલા મન ફોન કરી એમાં વાત કરી લેજો અને હેડો આ મારી નાગેશ્વરી આ